રાજકોટના ઉપલેટામાં તંત્રની પોલ ખુલી જતા ગતિ અને નવા બનતા રંપર રોડ ઉપર ગરકાવ થયું હતું. ઉપલેટાના કોલકી રોડ પર પોલીસ સ્ટેશનની સામે જ ડામર ભરેલું તોતિંગ ડમ્પર નવા રસ્તા પર ફસાયું. હજુ હમણાં જ જેનું ખાતમુહૂર્ત થયું હતું તે રોડ કામ શરૂ થતાની જ સાથે બેસી જતા ગુણવત્તા પર સવાલો ઉઠ્યા. રસ્તા પર કોઈ બેરિકેડ્સ કે સાઇનબોર્ડ ન હોવાથી સર્જાયો અકસ્માત. ટ્રાફિક જામના દૃશ્ય પણ સર્જાયા. ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાના ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન કરાતા જમીન પહોંચી રહી ગઈ અને એવું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનની બરાબર સામે જ ઘટના બની હોવા છતાં ટ્રાફિક પોલીસ હળવો કરવા માટે ડોકાયું નહીં. ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા ખરા પણ મીડિયાના આકરા સવાલો સામે સંતોષકારક જવાબ આપવાનું ટાળ્યું. એક તરફ ભૂકંપના ડરે લોકો ફફડે છે ત્યારે નેતાઓ પ્રજાની મુશ્કેલી છોડી ઉત્સવ અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે. અંતે ડમ્પર ખાલી કરી 2 જેસીબી મશીનોની મદદથી ભારે જહેમત બાદ રસ્તા બહાર કઢાયું. રસ્તાના ચાલતા કામ દરમિયાન કામ અંગે કોઈપના સાઇનબોર્ડ કે ડાયવર્ઝન ન હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે અને લોકોને તકલીફ આવે છે.